જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? બધા મજામાં છો ને? નવા વિડીયોમાં નવા દિવસોમાં પછી એકવાર તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ વર્લ્ડ ટ્રાવેલ હિન્દી પર. આજે જે ઇન્ફોર્મેશન તમારી પાસે લઈને આવ્યો છું ને, ખૂબ જ ઉપયોગી ઇન્ફોર્મેશન છે. અને જે લોકો યુકેમાં સેટલ થવા માંગે છે, કે જે સ્ટુડન્ટ પર આવવા માંગે છે યા તો વર્ક પરમિટ પર આવવા માંગે છે, કોઈ પણ હિસાબે યુકેમાં આવવા માંગે છે, એમની માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન લઈને આવ્યો છું. પાછલા ઘણા સમયથી જેમ સવા ત્રણ મહિના પછી હું વિડીયો બનાવું છું. એનું એક મોટામાં મોટું રીઝન હતું કે પાછલા ઘણા એવા ટાઈમથી કોઈ પણ એવી ઇન્ફોર્મેશન નથી આવતી કે તમારી સાથે હું શેર કરું. તો આપણે વિડીયોની શરૂઆત કરી દઈએ. પણ એ પહેલા અગર ચેનલ પર નવા આવ્યા હોય યા તો વિડીયોને પહેલી વાર જોતા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને સાથે બેલ આઇકનને નોટિફિકેશનને ઓલ ઉપર જરૂરથી સેટ કરજો, જેથી આવા ઇન્ફોર્મેટિવ વિડીયોની નોટિફિકેશન તમારી પાસે જલ્દીથી જલ્દી પહોંચે. અને તો હવે વધારે લેટ નથી કરવું, આપણે વિડીયોની ઇન્ફોર્મેશન શરૂ કરીએ. એ લોકો યુકે આવવા માંગે છે એ વધારે પડતા એ વિડીયોને જુએ છે, જેમ કે સ્ટુડન્ટ છે યા વર્ક પરમિટ પર જે લોકો આવવા માંગે છે. તો એમને હું એક વસ્તુ જરૂરથી કહેવા માંગીશ કે તમે જો યુકેમાં આવવા માંગો છો તો અત્યારે યુકેની જે યુનિવર્સિટીઝ છે એ લોકો ઓલરેડી પોતાની ફીઝને ઘણી ઇન્ક્રીઝ કરી દીધી છે. તો તમારે એ ફીઝનો જે બર્ડન છે એ પણ તમારે સહન કરવો પડશે. સાથે તમારે લાસ્ટ 28 દિવસનું જે ફંડ બતાવવું પડે છે એ પણ તમારે અત્યારે વધારે બતાવવાનું થઈ રહ્યું છે, બરાબર? તો આવી ઘણી એવી મુશ્કેલી તમને પડી શકે છે. પણ જે લોકો યુકે આવવા માંગે છે એમની માટે હું વેલકમ કહું છું, કારણ કે યુકેમાં થોડું ઘણું સ્ટ્રગલ કર્યા પછી પણ તમે સેટલ થઈ શકો છો. જોબ મળવી અત્યારે પણ જે ગયા વર્ષની સરખામણી જોઈએ તો એ જ કન્ડિશન છે. જોબો મળવામાં અત્યારે પણ મુશ્કેલી પડી રહી છે. ઘણા એવા સ્ટુડન્ટ જે સપ્ટેમ્બર ઇન્ટેકમાં, ફેબ્રુઆરી ઇન્ટેકમાં અહીંયા આવેલા છે એ પણ અત્યારે હજુ પણ જોબો શોધી રહ્યા છે. ઘણા એવાની યુનિવર્સિટી એવી જગ્યાએ હોય છે કે જેમ કે લંડનથી આઉટસાઇડ ઓફ લંડન અમુકની યુનિવર્સિટી જે કન્ટ્રી સાઇડ હોય છે, તો એ બધા લોકોને તો તકલીફ પડે જ પડે છે. પણ જે લોકો આઉટ ઓફ લંડન છે તો એવી સિચ્યુએશનમાં તમે જો સર્વાઈવ કરવા માંગતા હોય તો તમારે લંડનમાં મૂવ થવું પડે, યા તો મોટી કોઈ સિટી હોય જ્યાં પોપ્યુલેશન વધારે હોય, બિઝનેસ વધારે હોય, ત્યાં તમારે મૂવ થવું પડે છે. અને ત્યાં આગળ જોબના ચાન્સીસ જે છે એ સૌથી વધારે હોય છે. પણ જ્યારે તમે ઝોનમાં તમારી યુનિવર્સિટી હોય અને ત્યાં તમે રહેવાનું જો વિચારતા હો ને, તો ત્યાં જોબ ઓપોર્ચ્યુનિટી ઘણી ઓછી હશે. યુકેમાં તમે લંડનમાં જો સ્થાયી થવા માંગો છો તો પહેલી વસ્તુ કે એક તમારે મનમાં વિચારી લેવાનું કે મોંઘવારી તમારે અફોર્ડ કરવી પડશે. સાથે સાથે થોડોક જે અહીંયા ક્રાઇમ રેટ છે એની અંતર્ગત તમારે એની રીતે સેટલ થવું પડશે. સાથે તમારે જોબ શોધવામાં પણ ઘણી એવી તકલીફ પડશે, પણ જોબ મળી રહે છે લાંબા ગાળે કે ટૂંકા ગાળે. જેવી તમારી ઓળખાણ, જેવા તમારા સંબંધો, એ પ્રમાણેની જોબ તમને ચોક્કસથી મળી રહેશે મિત્રો. ઘણા એવા સ્ટુડન્ટ છે જેમને 15 દિવસમાં પણ જોબ મળી છે, ઘણા એવા સ્ટુડન્ટ છે જેમને 1 મહિનામાં પણ જોબ મળી છે, અને ઘણા એવા સ્ટુડન્ટ છે જેમને 3-3, 4-4 મહિના સ્ટ્રગલ કર્યા પછી પણ જોબ નથી મળતી. તો આપણે જે નવા સ્ટુડન્ટ અહીંયા આવ્યા છે, જે લોકો જોબ અત્યારે ફાઇન્ડ કરે છે યા તો જે આવવા માંગે છે અને એ આવી સિચ્યુએશનમાં બીજાનું મોઢેથી સાંભળીને પોતાનો આત્મવિશ્વાસ ગુમાવે એના કરતાં મનમાં એક ગાંઠ બાંધી લેવી કે જોબ તો મળી જ જશે. એની માટે સૌથી બેસ્ટમાં બેસ્ટ એક ઓપ્શન છે કે તમારી કોમ્યુનિકેશન સ્કિલ. તમે તમારી કોમ્યુનિકેશન સ્કિલમાં લોકો સાથે સંબંધો સુધારવામાં કે બનાવવામાં કેટલા એક્સપર્ટ છો એની ઉપર નિર્ભર રહેશે. કોઈ બી જગ્યાએ તમારે જોબ જોઈતી હશે ને તો ત્યાં તમારો રેફરન્સ કામ લાગશે, કારણ કે તમારો અનુભવ જોબે રાખનાર વ્યક્તિને નથી, પણ જે તમને ઓળખે છે અને એ વ્યક્તિને પણ જે ઓળખે છે કે જેને જોબ એમ્પ્લોઈઝની જરૂર છે, તો એવા એમ્પ્લોયરને તમારી જો થોડી ઘણી પણ વિશ્વાસુપાત્ર વ્યક્તિ જો તમારો ગેરંટી લેતો હોય તો તમને જોબ આસાનીથી મળી શકે છે. બાકી રહ્યું કે જોબ પર તમે કેવું પરફોર્મન્સ કરો છો એની ઉપર ડિપેન્ડ કરે છે કે જોબો તમે કેટલા ટાઈમ સુધી ટકાવી શકો છો. હવે જે લોકો નવા આવે છે એમને હું ફક્ત એટલું જ કહીશ કે તમારી કોમ્યુનિકેશન સ્કિલ, તમારી જે ઓળખાણ છે એને વધારે થોડું મહત્વ આપો અને એમાં તમે ઇમ્પ્રુવમેન્ટ કરો. કે નવા તમે યુકે આવવા માંગો છો તો તમારું કોઈ ફ્રેન્ડ્સ યા ફેમિલી મેમ્બર્સ જો યુકેમાં હોય ને તો એની સાથે કોન્ટેક્ટ વધારી દો અને સાથે સાથે એમને વિશ્વાસમાં લો કે તમે કોઈ પણ જોબ કરવા માટે એલિજિબલ છો, તમે મહેનતુ માણસ છો. અને એ રીતે તમે કોઈ પણ જગ્યાએ એમના ઓળખાણથી જો જોબ શોધશો ને તો ડેફિનેટલી તમને જોબ મળી જશે. અને બીજી વસ્તુ કહો મિત્રો, જોબ શોધવામાં તકલીફ તો પડવાની છે, સાથે અહીંયાની જે મોંઘવારી છે એ દિવસે ને દિવસે વધતી જ જવાની છે અને વધે જ છે. હાલની પરિસ્થિતિમાં જોવા જઈએ તો ગયા વર્ષે જે મોંઘવારી હતી એના કરતાં પણ આ વખતે 20% દરેક ચીજ વસ્તુ, ખાણીપીણી, રેન્ટ કે બધી જ વસ્તુમાં તમે જોવા તો 10 થી 20% વધારો ઓલરેડી થઈ ચૂક્યો છે. અને આવનારા ટાઈમમાં હજુ પબ્લિક જે ટ્રાન્સપોર્ટેશન છે જેમ કે બસ છે, ટ્રેન છે, એના પણ રેટ વધવા જઈ રહ્યા છે.
તો તમારે આ બધી કન્ડિશનમાં પોતાને સેટલ કરવી પડશે. હવે બીજી એક સિચ્યુએશન યુકેમાં એવી ઊભી થઈ રહી છે કે હાલની જે ગવર્મેન્ટ છે એ ઇમિગ્રેશન અને સ્ટુડન્ટ્સ જે છે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ એમને લઈને થોડા ઘણા નવા ચેન્જીસ કરવા જઈ રહી છે. સાથે એ લોકોનું એવું માનવું છે કે યુકેના જે સિટીઝન્સ છે એમને વિચારે છે ગવર્મેન્ટ અહીંયાની કે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ પાસેથી ગમે તે રીતે ફીઝના નામે કે NHSના નામે ગમે તે રીતે એ લોકો પાસેથી મોટી ફીઝ વસૂલ કરી સાથે યુકેમાં ઇન્વેસ્ટ કરી અને અહીંની જે સિનિયર જે સિટીઝન્સ પબ્લિક છે એમની માટે એ ફંડનો ઉપયોગ કરે. બીજા નિયમોમાં એવો આ લોકો કરવા જઈ રહ્યા છે ફેરફાર કે અહીંયા જે તમે 5 વર્ષ રહેવા પછી જે ILR એપ્લાય કરવા માંગો છો, ILR એપ્લાય કરીને 1 વર્ષનું ILR અને ત્યાર પછી સિટીઝનશીપ અપનાવી શકો છો. એમાં ઘણા એવા મોટા ચેન્જીસ કરવા જઈ રહી છે. હવે આ ગવર્મેન્ટ એ ચેન્જીસ કરે છે કે 2029માં આવનારા ઇલેક્શનની જે ગવર્મેન્ટ છે એ ચેન્જીસ કરે છે, એ જોવાનું રહ્યું. બીજું કે હવે જે નવા નિયમો ઇમ્પ્લિમેન્ટ થશે યુકેમાં, જે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ અને ઇન્ટરનેશનલ જે વર્કર્સ અહીંયા આવીને કામ કરવા માંગે છે એમને ઘણા એવા અંશે એ અસર કરી શકે છે. સાથે યુકેમાં જે સ્ટુડન્ટ્સ ઓલરેડી વર્ક પરમિટ પર છે એ લોકોને પણ થોડા ઘણા અંશે એ નવા નિયમો 100% અસર કરી શકે છે. હવે ગવર્મેન્ટના નિયમો ક્યારે બદલાય, કેવી રીતે બદલાય એ તો ગવર્મેન્ટ જ જાણે, પણ અત્યારની ગવર્મેન્ટ જે છે અને આવનારી ઇલેક્શન એ ગવર્મેન્ટનો જે બી મોટિવ છે ને એ એક જ વસ્તુ પર છે કે જેમ અમેરિકામાં નોન ઇમિગ્રન્ટ માટે જે લીધા છે અને જે ઇલીગલ અમેરિકામાં રહે છે એમને ડિપોર્ટેશન જે રીતે કરે છે અત્યારે ટ્રમ્પ ગવર્મેન્ટ, એ જ રીતે યુકે ગવર્મેન્ટ એમના પગલા ઉપર ચાલી અને આવનારા સમયમાં ઇમિગ્રેશન પોલિસીને ઘણી એવી કડક કરવા જઈ રહી છે. એમાં ઘણા એવા નિયમો જેમ કે કેનેડાએ સ્ટુડન્ટ વિઝા ઉપર આકરા નિયમો લગાવી દીધા છે. એના PR ના જે પ્રોગ્રામ છે એને પણ ઘણા એવા સ્ટ્રિક્ટ કરી દીધા છે. નવા જે નિયમોમાં અત્યારે જે સ્ટુડન્ટ છે એમને ત્યાં સેટલ થવું તો શું જોબ કરવી પણ અઘરી થઈ રહી છે ને, એ જ રીતના નિયમો અહીંયા યુકેમાં પણ કદાચ આવી શકે છે. પણ એ ક્યારે આવી શકે, અહીંયાની ગવર્મેન્ટ ક્યારે એ ડિસિઝન લે છે એ આપણે આવનારા સમયમાં જોવાનું રહ્યું. અને કોઈ એવા નિયમોમાં ફેરફાર થશે તો હું ચોક્કસ તમારી માટે એ ઇન્ફોર્મેશન પણ મારી યુટ્યુબ ચેનલ 3 શેર જરૂરથી કરીશ. અત્યારે જે નવી ગવર્મેન્ટનો મોટિવ છે અને એ મોટિવ એવો છે કે અત્યારે પહેલાના સમયમાં જે સ્ટુડન્ટ્સ અહીંયા આવીને 5 વર્ષ વર્ક પરમિટ પર રહેતું હતું એ લોકો 5 વર્ષ પછી ILR માટે એપ્લાય કરી શકતા હતા. ILR એટલે ઇનડેફિનેટ લીવ ટુ રિમેન્સ. 1 વર્ષમાં તમે ILR માં જો તમે અહીંયા રહી લો છો તો ત્યાર પછી તમે યુકે સિટીઝનશીપ માટે એપ્લાય કરી શકો, એલિજિબલ થઈ જાઓ છો. પણ નવી ગવર્મેન્ટનો મોટિવ એ છે ઇમિગ્રેશનને ઘટાડવા માટે કે હવે 5 વર્ષની જગ્યાએ એ લોકો 10 વર્ષ કરવા જઈ રહી છે કે 10 વર્ષ સુધી તમારે વર્ક પરમિટ પર રહેવું પડશે અને ત્યારે તમે એલિજિબલ થાવ છો ILR માટે. અને યુકે સિટીઝનશીપ તમારે જો લેવી હોય તો તમારે 10 વર્ષ વર્ક પરમિટ પ્લસ 5 વર્ષનું ILR અને ત્યાર પછી તમે યુકે સિટીઝનશીપ માટે એપ્લાય કરી શકો છો. ઓલ ઓવર કહેવા જઈએ ને તો અગર યુકેમાં કોઈ સ્ટુડન્ટ્સ આવે છે અને એને સિટીઝનશીપ લેવી હોય યુકેની પરમેનન્ટ રેસિડેન્ટ કહી લો કે યુકેની સિટીઝનશીપ લેવી હોય તો એ તમારે લેવા માટે 15 વર્ષનો ટાઈમ પીરિયડ આપવો પડશે યુકેમાં સ્થાયી થઈને. અને એ પણ ગવર્મેન્ટ નક્કી કરશે કે તમને સિટીઝનશીપ આપવી કે ના આપવી. તમારા વિઝા જે છે વર્ક પરમિટ વિઝા એ રિન્યુ કરવા કે ના કરવા, એ 10 વર્ષ સુધી ટકાવી રાખવા કે ના ટકાવી રાખવા. જ્યાં સુધી તમે 10 વર્ષ પૂરા ના કરી શકો ત્યાં સુધી તમે ILR એપ્લાય ના કરી શકો અને 5 વર્ષ ILRમાં એપ્લાય તમે રહી ના શકો ત્યાં સુધી તમે યુકે સિટીઝનશીપ એપ્લાય ના કરી શકો. તો ઓવરઓલ કહેવા જઈએ તો બધી જ વસ્તુ છે એ ગવર્મેન્ટના હાથમાં છે. કેવા નિયમો લાવે છે, કેવી સ્ટ્રિક્ટનેસ અપનાવે છે એ આવનારા ટાઈમમાં આપણે જોવાનું રહ્યું. અત્યારની જે કન્ડિશન છે એ સ્ટુડન્ટ્સ માટેથી લઈ કે જે વર્ક પરમિટ પર અહીંયા આવી રહ્યા છે એ લોકો બધાની માટે ડિફિકલ્ટી થવાની તો છે જ. સાથે અત્યારે યુકે જે યુથ મોબિલિટી ઇન્ડિયા માટે નવી સ્કીમ કાઢી હતી કે જેના પર 3,000 બાળકો અહીંયા યુકેમાં આવીને 2 વર્ષ પોતાના સ્કિલ ઉપર કામ કરી શકે. એની માટે કોઈ પણ જાતની કોઈ રિક્વાયરમેન્ટ, ડોક્યુમેન્ટની અમુક જે રિક્વાયરમેન્ટ સિવાય કોઈ એક્સપિરિયન્સ કે એવાની જરૂર નહોતી. એ રીતે નવેસરથી એ તારીખ પણ ઓપન થઈ ચૂકી છે. એની માટે જો તમે ઇન્ફોર્મેશન જાણવા માંગતા હોય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો મિત્રો. સાથે મળીએ હવે નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ મિત્રો. અને બીજી વસ્તુ કે જો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને વિડીયોની ઇન્ફોર્મેશન ગમી હોય ને તો વિડીયો લાઈક કરવાનું પણ ના ભૂલશો. સાથે બેલ આઇકન અને ઓલ નોટિફિકેશન પર સેટ જરૂરથી કરજો મિત્રો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.